વાદળો ઘેરાય પણ ધરતી તરસતી રહી જાય। જગતનો તાત આજે પોતાના જ હાથે પોતાના સપના કચડી રહ્યો છે। રાજકોટના પડધરી તાલુકાના ન્યારા ગામના ખેડૂતોના હાલ પણ આવા જ છે। ખેડૂત ચિરાગ સાવલિયાએ ભરી આંખે ઊભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું। 5 વીઘા જમીનમાં 70,000નો ખર્ચ કરી મગફળી વાવી, પણ ઓગસ્ટ મહિનો કોરો ધાકોર જતા લીલોછમ મોલ સુકાઈને રાખ થઈ ગયો। આજી આખા 12 મહિનાની મહેનત હતી પાણીમાં ગઈ। મગફળી ફેલ થતા બધો ખર્ચો માથે ચડી ગયો। એક તો અત્યારે છે નહીં કઈ આઈટમ આવે છે, કઈક સરકાર અમને કઈક સહાય થોડી ઘણી દે, વાવેતર કરી હગી, એમાં કઈ થાય તો અમે કઈક થોડાક રહી જીવિત। આમાં સાહેબ તહેવાર જેવું કઈ રીએ જ નહીં, આમાં શું કરું? તહેવાર તો માથે આવી ગયા, પણ તહેવાર કેમ ઉજવવાની એ અઘરું છે એનું કારણ કે અમે આ જઈ વાડીએ જાય તો રોતા પડીએ રોય છે, અને પૈસાની આવક છે ને હતાઈ ગઈ નાખી દીધા। આમાં 25,000નો બિયારણનો ખર્ચો થયો તો 10,000 ખાતર નાખ્યું, 10,000 રૂપિયા નીંદવામાં નાખ્યા અને 5,000ની દવા છાંટી, બધો એને ખર્ચો નિષ્ફળ ગયો। વીઘે 3-4,000 રૂપિયા મજૂરીનો અત્યાર સુધીનો ખર્ચ વયો ગયો છે। એટલે વરસાદ હાવ ન થતા હે ને ગામમાં કપાસ અને મગફળી બે પાક નિષ્ફળ ટૂંકમાં ગયા છે। પાકને અત્યારે એમાં ખાસ વરસાદની જરૂર છે। હજી પાક નાનો પાક છે, એક જ વરસાદ થયો માટે એટલે પાક અત્યારે મુરઝાઈ રહ્યો હે, સુકાઈ રહ્યો હે, પાણી છે નહીં। વરસાદના અભાવના કારણે આ ટ્રેક્ટર હાંકીને અમારે કાઢી નાખવું પડ્યું મગફળી। બહુ જાજી ચિંતા થાય। છોકરાના ભણતરના ખર્ચા પ્લસ હગાયું થઈ તો દીકરાના ખર્ચા એ કાઢવા કેમાંથી હવે? રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં આ વખતે વરસાદ છે તે પ્રમાણમાં ઓછો થયો છે અને એની સીધી અસર આ ખેતરોમાં જોવા મળી રહી છે। સામાન્ય રીતે જન્માષ્ટમીના તહેવાર નજીક આવતાની સાથે જ આ જે ખેતરો છે તે ખેત પાકથી લહેરાતા હોય છે, પરંતુ અત્યારે અહીંયા પરિસ્થિતિ તદ્દન ઉલટી જોવા મળી રહી છે। અહીંયા આ જે ખેત પાક છે ત્યાં અત્યારે ટ્રેક્ટર ફેરી રહ્યા છે। જે માંડવીનું વાવેતર કરવામાં આવ્યું હતું તે માંડવીનું વાવેતર કાઢવામાં આવી રહ્યું છે। ખેત પાક ઉપર જે ટ્રેક્ટર ફેરવી દેવામાં આવી રહ્યા છે અને એમનું એકમાત્ર કારણ એ છે કે મગફળીનો પાક છે તે અત્યારે નિષ્ફળ ગયો છે ને એટલા માટે જે મગફળીને જે પોષણ મળવું જોઈએ તે પોષણ નથી મળ્યું, કેમ કે ગામના લોકોનો દાવો છે કે અહીંયા માંડ જે છે એ વરસાદ 2 વખત આવ્યો છે। એક વખત સારો વરસાદ થતાની સાથે જ વાવેતર કરી દીધું હતું, પરંતુ ક્યાંક હવે આ જે પાક છે તે વરસાદ નથી થયો અને એના કારણે અત્યારે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। કેટલાક જે ખેતરો છે ત્યાં અત્યારે મગફળીનું વાવેતર થઈ ગયું છે, પરંતુ તે પાક છે તે એમનો વિકાસ ખૂબ જ ઓછો થયો છે। એટલે કે ખેડૂતો માટે જે હવે આવતા જે જન્માષ્ટમી સહિતના જે તહેવારો છે તે તહેવારો ક્યાંક ચિંતાનો વિષય લઈને આવી રહ્યા છે। ખેડૂતો કહી રહ્યા છે કે તેમને રાત્રે ઊંઘ નથી આવતી, કેમ કે આવતા દિવસોના ખર્ચા તેઓ કેવી રીતે કાઢશે, કેવી રીતે આ વર્ષ છે તે પસાર કરશે। હજુ પણ જે ખેડૂતોના ખેતરોમાં ખેત પાક છે તે આશા રાખી રહ્યા છે કે હજુ મેઘરાજાની કૃપા વરસે અને કૃપાના કારણે તેમનું જે ખેત પાક છે તે બચી જાય, તેમનું વરસ બગડતું બચી જાય। જો કે હજુ અનેક જે ન્યારા ગામમાં અનેક ખેડૂતો એવા છે, અનેક ખેતરો પણ એવા છે કે જે અત્યારે ત્યાં ટ્રેક્ટર ફેરવી દેવામાં આવી રહ્યા છે, પાક છે તે કાઢવામાં આવી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો સમગ્ર રાજકોટ જિલ્લામાં સરેરાશ માત્ર 47% વરસાદ થયો, જેમાં વિછિયામાં સૌથી ઓછો 6.64 ઇંચ અને પડધરીમાં માંડ 10.6 ઇંચ વરસાદ પડ્યો। જિલ્લામાં 3.24 લાખ હેક્ટરની મગફળી અને 1.08 લાખ હેક્ટરનો કપાસ પાણી વિના મુરઝાઈ રહ્યો છે। સ્થિતિ એટલી હદે વણસી ચૂકી છે કે લાખો રૂપિયાના ખર્ચે પકવેલો મહામૂલો પાક ખેડૂતો પશુઓને નિરણ તરીકે ખવડાવવા મજબૂર બન્યા છે। રાજકોટના ન્યારા ગામમાં ખેડૂત છે તેમને પોતાનો ખેત પાક પશુઓને ખવડાવી દીધો છે। અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે આ મગફળીનો પાક છે તે ગાયો ખાઈ રહી છે। સામાન્ય રીતે આ મગફળીમાંથી જે ખેડૂતો ઉપજ મેળવતા હોય છે ને આખું વર્ષ છે તેમનું સારું જતું હોય છે, પરંતુ અહીંયા દ્રશ્યો જોઈ શકો છો કે જે પશુ છે તે મગફળી ખાઈ રહ્યા છે, ગાય છે તે મગફળીનો ઊભો પાક જે છે તેમને ખવડાવી દેવામાં આવી રહ્યો છે। હાલ આપણી સાથે ગામના ખેડૂત છે, આપણે એમની સાથે વાત કરીશું। શા માટે તમે તમારો પાક છે અત્યારે તમે ગાયને ખવડાવી રહ્યા? વરસાદના અભાવના કારણે મગફળી કાઢી નાખી ખેતરમાંથી અને ગાયોને નાખી દેવામાં આવી છે। કેટલું તકલીફ પડતી? સામાન્ય રીતે આ મગફળી જો ઊભી હોત તો શું ફાયદો થાય? તો સારામાં સારું હતું સાહેબ। આમાં ઘર ને બધું હાલે તમારું, હવે કાંઈ હાલે એમ નથી। પોપટો જ ન આવ્યો, ડોડવો જે આવે ને મગફળીમાં ડોડવો જ ન આવ્યો એનો।
અને પીળિયા નામનો રોગ આવી ગયો, વરસાદના અભાવે આ બધું થયું છે. જે ખેડૂતો છે તેમના માટે મુશ્કેલી છે, માત્ર ખેડૂતો નહીં સામાન્ય લોકો માટે પણ આ માઠા સમાચાર કહી શકાય, કેમ કે જો મગફળીનો પાક મોટા પ્રમાણમાં નિષ્ફળ જશે તો આગામી સમયમાં તેની અસર છે તે સીધી તેલના ભાવ પર પણ જોવા મળી શકે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો સામે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર ઊભા છે, પરંતુ ધરતીપુત્રના ઘરમાં ઉત્સાહનું કોઈ નામો નિશાન નથી. સૌરાષ્ટ્રના લોકમેળામાં બાળકોને લઈ જવાના સપના જોતા ખેડૂતોના ખિસ્સા આજે સાવ ખાલી થઈ ચૂક્યા છે. મોલ બળી ગયો, ખર્ચ માથે ચડ્યો અને હવે ખેડૂતોની રાતોની ઊંઘ પણ આ અણધારી દુષ્કાળની આફતે હણી લીધી છે. એવરેજ વરસાદ છે એની સામે 47% જેટલો આખા જિલ્લાનો વરસાદ નોંધાયો છે. તેમાં બાકી તાલુકાઓમાં સારો છે, જ્યારે ઉપલેટા અને વિછિયા તાલુકાઓમાં 27 થી 30% જેટલો વરસાદ નોંધાયો છે. મગફળી પાકમાં અત્યારે ફૂલની અવસ્થા અને સોયા ભરાવાની અવસ્થા ચાલુ છે પાકમાં, તો એમાં જો હજુ પણ વરસાદ ખેંચાય તો એમાં થોડી ઘણી નુકસાન થવાની સંભાવના રહેલી છે. હવે વાત સૌથી વધુ અસરગ્રસ્ત દ્વારકા જિલ્લાની. ન્યૂઝ 18ની ટીમે દ્વારકા જિલ્લાના ખેતરો ખૂંદીને સાંભળી હતી જગતના તાતની વાત. દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટને કારણે ખેડૂતોની મુશ્કેલી ખૂબ વધી રહી છે. અડધું ચોમાસું વીતી ગયું છતાં જિલ્લામાં અત્યાર સુધી માત્ર 6% જેટલો વરસાદ નોંધાયો હોવાનો ખેડૂતોનો દાવો છે. વરસાદના અભાવે મગફળી સહિતના પાક સુકાવા લાગ્યા છે. મોંઘા ભાવના બિયારણ, ખાતર, દવા, ટ્રેક્ટર અને મજૂરી પાછળ કરેલો ખર્ચ હવે ખેડૂતોને માથે પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોએ સામાન્ય વરસાદમાં મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ વાવણી બાદ પૂરતો વરસાદ નહીં થવાથી ખેતરોમાં ઊભો પાક સુકાવા લાગ્યો. ખેડૂતોના મતે 1 વીઘામાં અંદાજે 30 કિલો જેટલું મગફળીનું બિયારણ વાવવામાં આવે છે, જે પાછળ આશરે 4000 રૂપિયાનો ખર્ચ થાય છે. ત્યારબાદ ટ્રેક્ટર ભાડું, રાસાયણિક ખાતર, દવા અને મજૂરીના 3000 વધારાનો ખર્ચ થાય છે. આ તમામ ખર્ચને જોડવામાં આવે તો 1 વીઘા પાછળ 7000 રૂપિયાથી વધુનો ખર્ચ થઈ ગયો. ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ આટલો મોટો ખર્ચ કર્યો, પરંતુ વરસાદ ખેંચાતા હવે પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ખેડૂતોનું કહેવું છે કે આગામી દિવસોમાં વરસાદ થાય તો પણ હાલ પાકને જે નુકસાન થયું છે તેના કારણે મગફળીમાંથી અપેક્ષિત ઉત્પાદન મળવું મુશ્કેલ છે. હવે ખેડૂતોની નજર મેઘરાજા પર છે. ખેડૂતો સરકાર પાસે પણ વરસાદની ઘટને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સર્વે કરાવી રાહત અને સહાયની વ્યવસ્થાની માંગ પણ કરી રહ્યા છે. ભગવાનને ભરોસે વાવી તો દીધું. અંદાજે ખર્ચ લગભગ અમે માનો ને કે 30 કિલો જેવું 1 વીઘામાં બિયારણ નાખી દીધું. અત્યારે બિયારણનો ભાવ જોઈએ ને આપણે એગ્રાના હિસાબથી તો અમે લગભગ 3000નો મણ એક બિયારો લીધેલ છે. તો એવું આમાં 1.5 મણ બિયારો જોઈએ 1 વીઘે. તો એ માનો ને કે 3000 ને 4,500 જેવો તો ખાલી બિયારણનો ખર્ચ થાય છે. 4,500 તેમ આપણે રાસાયણિક ખાતર, મજૂરી અને ટ્રેક્ટરનું વાવણું કર્યું હોય એની ટ્રેક્ટરનું ભાડું, એ હિસાબ કરતા બધું કરીએ ને તો લગભગ 7,000 થી 7,500 જેવો ખાલી 1 વીઘે અમારે ખર્ચ લાગી ગયો અત્યાર સુધીમાં. બરોબર, વાવવા વખેડાનો, મજૂરીનો, બિયારણનો બધો થઈને 7,500 જેવો અમને ખર્ચ અત્યાર સુધી લાગી ગયો. એ ખર્ચ હવે કદાચ વરસાદ થાય તો પણ એ ખર્ચ અમને કાંઈ ફાયદો મળે નહીં. હવે અમારે આખા વર્ષના ખર્ચા, છોકરાઓને સ્કૂલ ફી, પછી ઘરના ખર્ચા, લગ્ન પ્રસંગના ખર્ચા, આ ખર્ચા તો અમારે હવે વરસાદ ખેંચાતા હોય તો કરવા તો પડશે જ. ગુજરાત યુનિવર્સિટીમાં NSYનો હલ્લાબોલ. પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. PMJVKની 40 કરોડની ગ્રાન્ટ ચાઉ કરી ગયાના આક્ષેપો થયા છે. ગ્રાન્ટના નાણાં પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યાના આરોપ લાગ્યા. ગ્રાન્ટના 9.84 લાખ રૂપિયા પોતાના દીકરાના વિદેશી ખાતામાં ટ્રાન્સફર કરાવવાના આરોપ થયા છે. સગા સંબંધીઓને નોકરી પર રાખી લાખોનો પગાર આપ્યાનો આરોપ છે. પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર બનીને ભ્રષ્ટાચારનો આક્ષેપ છે. ફોજદારી ગુનો દાખલ કરવા NSYની માંગ છે અને જો આ માંગ નહીં સંતોષાય તો સહિતથી યુનિવર્સિટી બંધનું એલાન આપી ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે. આગામી દિવસોમાં આ મુદ્દા ઉપર જુદા જુદા મેનેજમેન્ટ સાથે પણ સહકાર કરીને પહેલા અમે ગુજરાત યુનિવર્સિટી બંધનું એલાન આપશું, ત્યારબાદ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોનું બંધનું એલાન આપશું અને ત્યારબાદ જો આ નિર્ણય નહીં આવે, નિરાકરણ નહીં આવે તો ધરણા ઉપર ગુજરાત યુનિવર્સિટી ખાતે બેસવાની ફરજ અમને પડશે. મારા ખાતામાં નખાવી દો. ડ્રાઇવિંગ રોડ ઉપર બીજે દિવસે એક્સિસ બેંકમાં એક એકાઉન્ટ ખુલે છે, એમાં 40 લાખ રૂપિયા નાખવામાં આવે છે. જેની સહીથી ગયા હોય સ્વાભાવિક છે, એકાઉન્ટ કુલપતિ નિર્જા અરુણના નામનું હતું, એની સહીથી જ બધા પૈસા ગયા હોય.
સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જગદીશ જોશીનું નિવેદન. યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ અંગે રજૂઆત મળી. ગંભીર નાણાકીય ગેરરીતિની રજૂઆત મળી છે. યુનિવર્સિટી પારદર્શક રીતે કાર્યવાહી કરશે. કાયદાકીય પાસાની લીગલ એડવાઇઝર સાથે ચર્ચા કરશે. કમિટી બનાવવામાં આવી શકે છે. યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવશે. સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ હોય એની સંપૂર્ણ જવાબદારી એના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટરની રહેતી હોય છે. એટલે આ બાબત અંગે ચોક્કસ યુનિવર્સિટી કાયદાકીય તપાસ કરશે અને યુનિવર્સિટી જે પણ નિયમો મુજબ કાર્યવાહી કરવાની થશે એ ખૂબ જ પારદર્શક રીતે અને જે પણ સખ્તાઈથી કરવાની થશે એ ચોક્કસ કરશે. બોટાદના રાણપુરના બરાનિયા ગામે પ્રાથમિક શાળાના શિક્ષક સામે ગંભીર આક્ષેપો થયા.